મારું નામ રિદ્ધિ વાઘેલા છે. હું ફિનિશિંગ સ્કૂલ ટ્રેનર છું અને લાઈફ સ્કિલ્સ અને ઇંગ્લિશ સ્કિલ્સ લઉં છું. નોલેજ કન્સલ્ટિંગ ઓફ ગુજરાતની અંદર આ એક પ્રોગ્રામ ચાલે છે, ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામ. એની અંદર ઇન્ટરવ્યૂ સ્કિલ એક ટોપિક આવે છે. તો આજે ઇન્ટરવ્યૂ સ્કિલ્સ જે છે ને એની અંદર અમે એનો અનુભવ કર્યો હતો કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇન્ટરવ્યૂ જ્યારે આપો છો ત્યારે ઇન્ટ્રોડક્શન તમારે કેવી રીતના બોલવાનું છે, તમે જ્યારે બોલો છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, તમારા જેસ્ચર્સ જે છે એ કેવા હોવા જોઈએ, તમને કદાચ કોઈ આન્સર આવડે છે કે નથી આવડતો તો તમારે આન્સર કેવી રીતના દેવાનો છે. આ દરમિયાન લાઈફ સ્કિલ્સની અંદર અમે લીડરશિપ સ્કિલ છે, ક્રિટિકલ થિંકિંગ સ્કિલ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, એવી ઘણી બધી સ્કિલ્સ જે છે એ અમે આની અંદર એની ટ્રેનિંગ આપીએ છીએ. આ ઉપરાંત એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ છે કે ભાઈ રેઝ્યુમ કેવી રીતના બનાવવું. આજે ઘણી બધી વખત એવું જોતો હોઈએ છીએ કે ભાઈ રેઝ્યુમ બનાવતા રેઝ્યુમનો અર્થ ખબર નથી હોતી. કરિક્યુલમ વિટે એટલે શું, સીવી અને રેઝ્યુમનો અર્થ શું થાય એ ખબર નથી હોતી. જ્યારે ફ્રેશર્સ હોય છે, જ્યારે નોકરી તમે મેળવવા માટે જાઓ છો તો ત્યારે આપણે રેઝ્યુમનો યુઝ કરીએ છીએ, બરાબર. હવે એ રેઝ્યુમ કેવી રીતના બનાવવું, એની અંદર કેવી રીતના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવા, તમારે કયા કયા લેંગ્વેજીસ નોન છે કે કેવા એવા કયા ટોપિક છે કે ભાઈ એની અંદર અમારે કેટલી વસ્તુ ધારણ કરવી જોઈએ, લખવી જોઈએ, એ બધી વસ્તુનો અમે આની અંદર ટ્રેનિંગ આપી છે. પછી કરિયર ઓપ્શન છે કે ભાઈ મારો મેઇન સબ્જેક્ટ અત્યારે સાયકોલોજી છે, તો સાયકોલોજીની અંદર તમે કેટલી બધી એવી પોસ્ટ છે કે જેની અંદર તમે તમારું ભવિષ્ય સફળ કરી શકો છો. કે ભાઈ તમે પ્રોફેસર બની શકો છો, બરાબર, કાઉન્સિલર તમે બની શકો છો, તમે સાયકોલોજિસ્ટ બની શકો છો. ઘણા બધા લોકોને એવું લાગે છે કે ભાઈ સાયકોલોજી સબ્જેક્ટ તમે રાખ્યો છે તો તમે આગળ શું છે ભણવા નહીં, એનું ભણવા સિવાયની પણ એવી ઘણી બધી પોસ્ટ છે કે જેમાં તમે સાયકોલોજીનો યુઝ કરી શકો છો. આ ટ્રેનિંગનો હેતુ એ જ છે કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ કોર્પોરેટ વર્લ્ડમાં જાય છે તો ત્યારે એની પાસે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, સેલ્ફ એસ્ટીમ હોવું જોઈએ, બરાબર છે. એ એટલો કોન્ફિડન્ટ હોવો જોઈએ કે ભાઈ સામે કોઈ પણ વ્યક્તિની સાથે વ્યવસ્થિત વાત કરી શકે, એનામાં ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ, પંક્ચ્યુઆલિટી એની પાસે હોવી જોઈએ અને એ પોતાના જવાબનો વકીલ હોવો જોઈએ કે ભાઈ પોતે બોલ્યું છે તો એ એટલી કોન્ફિડન્સથી એને બોલ્યું છે ને કે ભાઈ એને બીક નથી, એને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે ભાઈ આ જવાબ કાં તો હા આવે અને કાં તો ન આવે. એની અંદર અમે કેવા પ્રકારના અટાયર પ્રોફેશનલ છે કે ફોર્મલ છે તો એ કેવા રીતના અટાયર પહેરવાને એ પણ અમે આની અંદર ટ્રેનિંગ આપીએ છીએ. સો આ ટ્રેનિંગ જે છે એ લાઈફ સ્કિલ્સ એટલે કે જે બધી બેઝિક લાઈફ સ્કિલ્સ જે હોય એની અંતર્ગત પણ છે અને એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ છે. તો ભાઈ જોબ સર્ચ ઓપ્શન્સ જે છે, ક્રિટિકલ થિંકિંગ સ્કિલ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જે છે એનું પણ અમે આની અંદર ટ્રેનિંગ આપીએ છીએ. તારું નામ? ચૌહાણ વિશાલ. અચ્છા, ને કેમાં કઈ ફેકલ્ટીમાં ભણો છો? મેજર સંસ્કૃત. અચ્છા, કેરિયર ગોલ્સ શું છે? આગળ જતાં ટીચિંગ લાઈનમાં મારે જવું છે. બરાબર, કેમ ટીચિંગ જ? ટીચર ઘણું બધું શીખવી જાય છે. જેમ અમારા મેડમ અહીંયા ટ્રેનિંગ લેવા આવ્યા છે લાઈફ સ્કિલમાં, તો અમને કેવી રીતના બેસવું, કેવી રીતના પ્રેઝન્ટેશન આપવું તે બધું શીખવે છે. અને લાઈફ સ્કિલ અમારા માટે બહુ ઉપયોગી ગણાય છે, કારણ કે અમુક એવી બાબત છે જે આપણે નાની બાબતો છે જે આપણે ઘણી વખત ઘણું બધું કહી જતી હોય. મારું નામ ગર્લ સંધ્યા છે અને હું બાઉદીન આર્ટ્સ કોલેજમાં બેચલર ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ કરી રહી છું, 3જા વર્ષમાં. અચ્છા, કેરિયર ગોલ્સ શું છે તારા? મારે પ્રોફેસર બનવું છે કેમ કે એજ્યુકેશન ફિલ્ડ મને પસંદ છે અને હું સાથે સાથે રાઇટિંગ પણ ટ્રાય કરવા માંગુ છું. અચ્છા, આ જે સ્કિલ ટ્રેનિંગ જે છે એની અંદરથી તારો ટેક અવે શું રહ્યો? ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત આજે ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ હતી, જેમાં પોતાની જાતને કઈ રીતના સારી રીતે અને સારા શબ્દોમાં પ્રેઝન્ટ કરવી એ કળા શીખવા મળી હતી. અને ઘણું બધું કહેવા તમે માંગતા હોય પણ એનો અનુભવ જ્યારે ખરેખર થાય ત્યારે તમને સમજાય કે ક્યાં ભૂલ હતી, ક્યાં સુધારાની જરૂર હતી. તો એ આજે ટ્રેનિંગ હતી ઇન્ટરવ્યૂ સ્કિલ.